ગુડ મોર્નિંગ બાળકો, આજનો આપણો વિષય છે ગણિત ગમત ધોરણ 2. એમાં આપણું લેક્ચર છે 14, એક સાથે બે. તો આપણું લેક્ચર છે 14, એમાં એક સાથે બે. એક સાથે બે એટલે આમાં તમને પૈસાની ગણતરી કરતાં શીખવાડવામાં આવે છે. તો આ તમે લેક્ચરમાં ખાસ ધ્યાનથી વિડીયો જોશો, જેથી તમને પૈસા ગણતા પણ આવડી જશે. બરાબર. તમે પૈસાની નોટો બધી જોયેલી હશે. 10 રૂપિયાની નોટ કેવી હોય, 50 રૂપિયાની નોટ કેવી હોય અને 20 રૂપિયાની નોટ કેવી હોય તમે જોઈ હશે. બરાબર. તો અહીંયા જુઓ, ચિંટુ અને મિન્ટુ, આ બંને છે ચિંટુ અને મિન્ટુ. ખરીદી કરવા ગયા. બંને જણા ક્યાં ગયા? ખરીદી કરવા ગયા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી અને એ ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાવડ્યા. પણ એક સાથે બે જ સિક્કા વાપર્યા. કેવી રીતે જોઈશું? પહેલાં તમે અહીંયા જોશો કે તમારી ઘરે 10ની નોટ તમે આવી જોઈ હશે. આ જે છે એ 10 રૂપિયાની નોટ છે. કેટલાવાળી? 10 રૂપિયાની, જે લાલ કલર જેવી હોય છે, એની ઉપર આમ 10 લખેલા હોય એ 10 રૂપિયાની નોટ છે. બરાબર. પછી આ નોટ છે જે આછા ગુલાબી કલર જેવી હોય છે એ 20 રૂપિયાની છે, જેને ઇંગ્લિશમાં 20 રૂપીસ આવી રીતે લખેલા હોય છે. એ 20 રૂપિયાની નોટ છે. અને આ તમે જોઈ શકો છો કે આછા પિંક કલર જેવી નોટ છે એ 50 રૂપિયાની નોટ છે, જેની ઉપર આમ 50 લખેલા હોય છે. એ 50 રૂપિયાની નોટ છે. તો ના ખબર હોય તો મમ્મી જોડેથી 10 રૂપિયાની નોટ લઈને આ તમને જોઈ શકો. આવે 10 છે, આ 20 રૂપિયાની નોટ છે, આ 50 રૂપિયાની નોટ છે. બરાબર. અને આ જે છે એ 1 લખેલો હોય એ 1 રૂપિયો છે. અને આ જે પીળા કલરનો જે સિક્કો છે, આ એની ઉપર 5 લખેલા હોય એ 5 રૂપિયાનો સિક્કો છે. અને આ 1 રૂપિયા કરતાં થોડી સાઇઝમાં મોટો સિક્કો હોય અને એ ઉપર આમ લખેલા હોય 2, એટલે કે 2 રૂપિયાનો સિક્કો કહેવાય. તો તમને પૈસાની ખબર પડી ગઈ હશે, કયો રૂપિયો છે, કયા 5 રૂપિયા છે અને કયા 2 રૂપિયા છે. આપણે પૈસાની ગણતરી કરતાં શીખીશું. ચલો હવે નીચે, આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે? એ લખો. જે અહીંયા બધી નીચે વસ્તુ આપેલી છે, પુસ્તક છે, બેટ છે, કપડાં છે, આ ઢીંગલીન છે, આ બોલ છે, આ બધાની વસ્તુની ખરીદીની કિંમત લખેલી છે. તો કિંમત લખેલી છે એમાં એમને કેટલા રૂપિયા કાઢીને આપવા પડે એની સમજણ અહીંયા આપણે મેળવીશું. તમે અહીંયા ધ્યાનથી જુઓ. પહેલું આ શું છે? પુસ્તક. શું છે? પુસ્તક. એની અહીંયા સ્ટીકર લખેલું છે. જુઓ, 10 રૂપિયાની ચોપડી છે. તો 10 રૂપિયા માટે એમને કઈ પૈસા આલવા પડશે? તો આ જે નોટ છે એ એમને આલવી પડશે. આ ચોપડી ખરીદવા માટે 10 રૂપિયા, એટલે આ 10 રૂપિયાની નોટ એમને આપવી પડશે. એમની જોડે 10 રૂપિયા ના હોય અને આવા પીળા કલરના 2 સિક્કા હોય 5-5ના, તો 5-5ના 2 સિક્કા આપે તો 10 રૂપિયા થાય કે નહીં? 5 ને 5 10. ઘણો. 5 પછી બીજા 5 ઉમેરો, 6 7 8 9 ને 10 થયા 10. તો 10 રૂપિયાની નોટ ના હોય અને આવી 5-5ના 2 સિક્કા આપીએ તો પણ આપણને આ પુસ્તક મળી જાય. હવે આ છે બેટ. તો એમને બેટ ખરીદવું છે. કેટલા રૂપિયાનું છે? જુઓ, સ્ટીકર પર 20 રૂપિયાનું બેટ છે. તો બેટ માટે એમને 20 રૂપિયા આલવા પડશે. તો 20 રૂપિયા માટે કઈ નોટ આપવી પડશે? આ નોટ એમને 20 રૂપિયાની આપવી પડશે. એમની જોડે 20 રૂપિયાની નોટ નથી. તો એ શું કરશે? આવી 10-10 રૂપિયાની 2 નોટો આપશે. એક આ નોટ અને આવીને આવી બીજી 10 રૂપિયાની બીજી નોટ, એટલે બંને 10 ને 10 20 રૂપિયા થઈ ગયા કે નહીં? 10 ને 10 ગણો, 20 0 0 અને 1 ને 1 2, એટલે 20 રૂપિયા થયા. એમ એ 20 રૂપિયા ના હોય તો 10-10ની 2 આપે તો પણ આ બેટ ખરીદી શકાય. હવે આ છે
હવે આપણે નાની કિંમતવાળું પહેલાં જોઈ લઈએ. આ છે બોલ. હવે બોલ ખરીદવા માટે એમને 40 રૂપિયા આલવા પડશે. તો આ બોલ ખરીદવો છે એનું સ્ટીકર પર અહીંયા 40 રૂપિયા લખેલા છે. તો 40 રૂપિયા આપવા માટે શું કરશે? કેટલા પૈસા એને કાઢવા પડશે? તો આવી 20 રૂપિયાની બે નોટો આપે તો 40 રૂપિયા થાય. આવી રીતે 20ની બે નોટો હોય તો 40 થાય કે નહીં? 0 0 0 2 ને 2 4 તો 40 રૂપિયા આલવા પડે. એટલે એ રીતના પણ 40 રૂપિયા આલી શકાય બોલના. એ રીતના ના હોય તો 10ની 4 નોટો કાઢવી પડે. તો 10 વખત એને 10ને 4 વખત 10 10 કરી જુઓ. થયા કે નહીં? 1 2 3 4 4 નો 40 0 નો 0 40 રૂપિયા થયા. એમ પણ કરી શકાય. પડી ગઈ સમજ? અને હવે બીજું તમને શીખવું કે આ 40 રૂપિયા એમની જોડે આલવા છે તો 10ની 3 છુટ્ટી ના આપી હોય તો એ 50 રૂપિયા આપી શકે. કેમ આપી શકે? પણ એમને તો 40 રૂપિયા જ આપવાના છે. તો પણ આ 50 રૂપિયાની નોટ એ આપશે તો સામેવાળા કાકા દુકાનદાર છે એ એમને આ 10 રૂપિયાની નોટ એમને પાછી આપી દેશે. એટલે થઈ ગયા 40 કપાઈ ગયા અને ઉપરના 10 રૂપિયા એમને પાછા મળી જશે. હવે છે ગુડિયા. જુઓ તમે, એની કિંમત છે 25 રૂપિયા. કેટલી છે? 25 રૂપિયા. બરાબર. તો 25 રૂપિયાની નોટ આપવા માટે એ શું કરશે? 25 રૂપિયાની નોટ હોય નહીં. પહેલાં તો હોય ના હોય. તો એમને 25 રૂપિયા આપવા માટે કેટલી નોટો આપવી પડશે? તમને સમજાય છે? નહીં ને? ચલો શીખવું. તો 25 રૂપિયા આપવા માટે પહેલાં તો આગળની એમને આ જે છે 25, આ 5 છે એકમ છે અને 2 છે દશક છે. તો એમને પહેલાં દશકની સંખ્યા જોવાની. દશક એટલે 2 એટલે 20 રૂપિયા જોશે. તો એમને આ 20 રૂપિયાની નોટ લેવાની અને 5 એટલે એકમ એટલે એક જ સંખ્યા, એમાં જે આ 5 રૂપિયાનો સિક્કો લેવાનો. 10 રૂપિયાની નોટ ઉપર 5નો સિક્કો આપો એટલે 25 રૂપિયા થઈ જાય. બરાબર? પડી ગઈ સમજ? અને એવું ના હોય તો આવી 10ની બે વખત બે નોટો આપવાની. 10ની બે નોટો આપશે અને ઉપર આ 5નો સિક્કો આપશે તો પણ 25 થઈ જાય. બરાબર? હવે નીચે હવે શું બચ્યું? આ જે કપડાં છે એ વધ્યા. એની કિંમત છે 60 રૂપિયા. જુઓ, હવે 60 રૂપિયા આપવા માટે શું કરશે? કેટલી નોટો આપશે? 10ની 6 ના નીકળાય. પણ જો આપણી જોડે 50ની નોટ પડી હોય તો 50 રૂપિયા લેવાના અને ઉપર આ 10ની નોટ ઉમેરી દેવાની. એટલે 50 ઉપર 10 ઉમેરો તો કેટલા થાય? 60 રૂપિયા થાય. મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે 6 ઉપર હોય આપણે તો 6 ઉપર 10 ઉમેરીએ તો 16 થાય. 16 ઉપર આપણે હોય અને બીજા 10 ઉમેરીએ તો આપણે 26 થાય. એમ મેં તમને કહ્યું હતું કે 10 રૂપિયા હોય એમાં 10 ઉમેરીએ તો 20 રૂપિયા થાય. 20 રૂપિયા હોય એમાં 10 ઉમેરીએ તો 30 થાય. એમ 50 રૂપિયા હોય અને 50 રૂપિયામાં 10 ઉમેરીએ તો 60 થાય કે નહીં? તો આ 60 રૂપિયાનું આપણને જબલું મળી જશે. તો તમને સિક્કાની પૈસાની ગણતરી કરતાં પણ આવડી ગઈ હશે અને એના દ્વારા એમાંથી 10 ઉમેરવાથી કે આટલી સંખ્યા ઉમેરવાથી કેટલી સંખ્યા બને ડાયરેક્ટ તમને અંગૂઠાની ગણતરી અથવા લીટા કર્યા વગર પણ ગણતરી કરતાં આવડી જશે, જો તમે આ વિડીયો ધ્યાનથી જોયો હશે તો. હવે આગળ જોઈશું તમે કેટલું ઝડપથી ઉમેરી શકો. તો તમે કેટલું ઝડપથી હવે વેલું અહીંયા જો વેલું તું શું કરે છે? આ વેલું છે, આ વેલું છે. આ છોકરી કહે છે તું શું કરે છે? જો એ બોર્ડમાં ગણતરી કરી રહ્યો છે, કંઈક મૂંઝવણ છે, એને તમારી જેમ ગણતરી કરતાં આવડતું નથી તો એ ગણતરી કરી રહ્યો છે. હવે જો એને અહીંયા 7 + 5 + 3 હવે કેટલા થશે એને ખબર પડતી નથી. તો એ શું કરે છે? તો આ અક્કા કહે મને ઉમેરવામાં, વેલું કહે અક્કા તું મને આ ઉમેરવામાં મદદ કર. અક્કા કહે અરે તું લખ્યા વગર પણ ઉમેરી શકે છે. તો કેવી રીતે?
કાકા તું પહેલો 7માં 3 ઉમેર. હવે 7 છે એમાં તું 3 ઉમેર, નાની સંખ્યા ઉમેરી શકે છે તો 10 થાય. તો સિમ્પલ રીતે ગણતરી કરી શકાય. 7માં 3 ઉમેર એટલે 8, 9 ને 10 થઈ ગયા. 3 ઉમેર્યા એટલે હવે 10માં તું ડાયરેક્ટ 5 ઉમેર એટલે 15 થઈ જશે. બરાબર, એમ ગણતરી અને કરતાં શીખવે છે. પછી અહીંયા એ શું કહે છે, 7થી શરૂ કરી 5માં પણ વધુ ગણો તો 12 મળે છે. જો 7માં તમે 5 ઉમેરીશ તો તમને પહેલાં 12 મળશે અને 12માં પછી 3 ઉમેરીશ તો પણ 15 મળશે. એ રીતના ના કરે તો 7માં તું પહેલાં 5 ઉમેરે એની જગ્યાએ 7માં તું 3 ઉમેરી શકે છે તો 10 થઈ જશે અને સીધા 5 ઉમેરીશ એટલે 15 થઈ જશે. બંને રીતે તું ગણતરી કરી શકે છે. તો અહીંયા જુઓ 7 આપેલા છે વત્તા 7 વત્તા 5 વત્તા 3 રકમવાળા સરવાળા છે. જોજો આ 7 છે એમાં 5 ઉમેરીએ તો કેટલા 12 થઈ જશે અને એની જગ્યાએ તમારે સિમ્પલ રીતે નાની સંખ્યા હોય 7માં મોટી સંખ્યામાં નાની ગણતરી કરી લેવાની એટલે 7માં 3 નાખી દેવાની એટલે 8, 9 અને 10 થઈ જશે. તો 7માં એ 3 ઉમેરશે તો અહીંયા 8, 9 અને 10 અને બીજા 5 ઉમેરી દે એટલે 15 થઈ જાય. 11, 12, 13, 14 અને 15 એટલે અહીંયા 15 સંખ્યા મળી જશે. એની જગ્યાએ જો એ 7 હોય 7માં પહેલાં 5 ઉમેરી દે તો 12 થઈ જાય અને 12માં 3 ઉમેરી દે તો એમાં 15ની સંખ્યા. આમ ગણો તોય ઉમેરાય, આમ ગણો તોય ઉમેરાય. એ રીતના કોઈ પણ રીતે તમે સરવાળા કરશો તો એક જ જવાબ મળશે. અહીંયા જુઓ નીચે આ કરો એટલે કે અહીંયા ગણતરી કરીને બતાવી છે. જુઓ 5 વત્તા 5 વત્તા 7 કેવી રીતે ગણતરી કરે તો ઊભી ગણીને જોવાની. ના આવડે તો બાજુમાં પેન્સિલથી કરી લેવાની અને પછી એને ભૂખી દેવાની. પહેલાં અહીંયા 5 વત્તા 7 તો આપણે 5 ને 5 10 થાય એટલી તો ખબર પડી ગઈ. 10 ને સીધા 7 ઉમેરો એટલે અહીંયા 17ની સંખ્યા જવાબ મળશે. જુઓ 17 સંખ્યા આવી ગઈ. 6 વત્તા 5 વત્તા 4 6 વત્તા 5 વત્તા 4 તો કરીશું આપણે 6 વત્તા 5 વત્તા 4 કોઈ પણ રીતે ગણતરી કરી શકાય. આ 6માં 4 ઉમેરો તો 10 થઈ જાય. કેવી રીતે? 6 ને 4 ઉમેરો 7, 8, 9, 10 થઈ ગયા. હવે 10 થઈ ગયા એમાં 5 વધ્યા ને તો 5 નાખી દો તો 10 ને 5 15 થઈ જશે. તો ગણો 11, 12, 13, 14 ને 15 થઈ ગયા. એમ પણ ગણાય. અને તમે 6, 5 અને 4 હોય એમાં એ રીતના ના ગણો તો 6 ને 5 ગણી લો તો 5 ને 5 10 ને 6નો એક વધારાનો એટલે 11, 11 ને 4 ઉમેરો એટલે 15 થઈ જાય. એમ પણ ગણી શકાય છે. હવે આ બાજુની ગણતરી 9 વત્તા 4 વત્તા 1 એમાં ગણતરી કરવી હોય તમારે તો 9માં તમે 1 આ 9 છે એમાં 1 ઉમેરી દો એટલે 10 થઈ જાય. 9 ને 1 10, 10 ને સીધા 4 ને 14, 4ના થઈ જાય 14. એમ પણ ગણાય. એ રીતના ના ફાવે તો 9માં તમને લીટા કરતાં ફાવતું હોય તો 9માં જોડે 4 લીટા કરી દો તો 9 પછી 10, 11, 12, 13 ને 1 આવું નીચેવાળો ઉમેરો એટલે 14 એટલે 14 જવાબ મળી જાય. અહીંયા 14 જવાબ આવી જાય. એમ પણ ગણી શકાય. હવે આ છે 7 વત્તા 3 વત્તા 8 તો 7 વત્તા 3 વત્તા 8 એટલે કે મોટી રકમ નીચે પણ આવે, ઉપર પણ આવે ને નાની વચ્ચે પણ આવે. કોઈ પણ રીતે સરવાળા આવે તો તમને ગણતરી કેવી રીતે કરવી એ અહીંયા સમજાવવામાં આવે છે. બરાબર. તો અહીંયા 7 વત્તા 3 વત્તા 8 એની ગણતરી કેવી રીતે કરવી તો અહીંયા
અહીંયા 7 છે એમાં 3 ઉમેરો એટલે 10 થશે. જુઓ 7 ને 3 એટલે કે 8, 9, 10 થઈ ગયા. અને આ નીચે વધ્યા 8, તો 10 ને 8 18, એટલે અહીંયા 18 જવાબ આવી જશે. હવે નીચેની સંખ્યા છે 8 વત્તા 3 વત્તા 2 બરાબર. તો આની ગણતરી કરવા માટે તમારે અહીંયા 8 છે તો 8માં 10 કેવી રીતે થાય એ જોઈ લેવાના. 8માં 3 ઉમેરીશું તો 11 થઈ જશે, એના કરતાં 2 ઉમેરી દઈએ. તો 8માં 2 ઉમેરશો એટલે 9 અને 10 એટલે 10 થઈ ગયા. અને આ 13 એટલે 3 એટલે 13 થઈ જશે, એટલે 13 સંખ્યા આવી જશે. અને 8માં 3 ઉમેરશો પહેલાં તો 8માં 9, 10 ને 11 અને આ 11 એટલે 12 અને 13, તો અહીંયા 13 જવાબ એમ પણ મળી જશે. અને અહીંયા જવાબ લખી દેવાનો 13 અને આ બાજુનું જે છે એ મૂકી દેવાનું બરાબર. અને અહીંયા જવાબ આપણને 13 મળી જાય. એ રીતના સરવાળા કરી લેવાના જો તમને સમજણ ના આપે તો. હવે તમને આડા સરવાળા ના ફાવે તો એને ઊભી રીતે ગણી અને પછી સરવાળા પણ તમે જવાબમાં લખી શકો છો. તો હવે આપણે આ બાજુનું પેજ જોઈશું. મારકડી ઘરોડી. મારકડી ઘરોડી છે અહીંયા. એ શું છે આપણે તો આ મારકડી ઘરોડી એ શું છે ચલો જોઈએ. એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે. તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે. દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલ છે. તો અહીંયા સંખ્યા દર્શાવેલ છે જે અહીંયા થોડું તમે તમારી ચોપડીમાં જોજો. અહીંયા કપાઈ ગયું છે. તો અહીંયા છે 5 વત્તા 9 વત્તા 0. તો આમાં 5 જીવડા છે, આમાં 9 જીવડા છે અને આમાં કંઈ નથી. તો અહીંયા તમારે સરવાળો કરવાનો છે. 5 વત્તા 9 એટલે 5 જીવડા છે, બીજા 9 છે, તો કેટલા થશે? 5 ને 9, તો 5 છે એમાં એ 9 છે એમાં 5 ઉમેરો તો 10, 11, 12, 13 અને 14 જવાબ આવે. કારણ કે અહીંયા 0 છે તો 0ને ગણવાનો નહીં, એટલે 14 જવાબ આવશે. તો આ આડી લીટીમાં 14 જીવડા છે. હવે આ લીટીમાં કેટલા જીવડા છે જોઈશું. પહેલામાં 3 છે, બીજામાં 8 છે અને છેલ્લામાં 1 છે બરાબર. તો 3 વત્તા 8 વત્તા 1 બરાબર. તો 8માં 1 ઉમેરો એટલે 9 થાય અને 8માં 3 ઉમેરો તો જોઈશું. ચલો 8માં 3 ઉમેરો તો 9, 10 ને 11 અને આ 1 12 થાય. તો અહીંયા 12 જીવડા આપેલા છે. અને આ સંખ્યામાં 6 જોઈશું. ચલો પહેલાંમાં જુઓ 6 છે તો 6 વત્તા અહીંયામાં આમાં ગરોળી ખાઈ ગઈ છે જીવડાને, તો અહીંયા કંઈ નથી, 0 છે. વત્તા છેલ્લામાં 2 છે તો 0ને ગણવાનો ને. આ 6માં 2 ઉમેરો તો 7 ને 8, તો 8 આ લીટીમાં 8 જીવડા છે એમ પણ ગણાય. હવે આપણે ઊભું ગણવું છે. ઊભી લીટીમાં કેટલા જીવડા છે? તો 5 વત્તા 3 વત્તા 6, તો ગણો. 5માં તમે 3 ઉમેરો તો 6, 7 ને 8 થાય અને 5માં તમે 6 ઉમેરશો તો 11 થશે. 11 અને 12, 13 અને 14, તો જવાબ મળશે 14. તો ઊભી લીટીમાં 14 જીવડા છે. હવે આમ ગણશો તો 9 વત્તા 8 વત્તા 0, તો 9 ને 8 ગણવા માટે ના ભાવે તો લીટા કરો. 9માં 8 ઉમેરવા માટે 9 ને 10, 11, 12, 13, 14, 16 અને 17. કેટલા થયા? 17. તો 8 લીટા છે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 એટલે 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. તો કેટલા જવાબ આવ્યો? 17. અને ના ફાવે તો એમ પણ ગણી શકો છો. 8 છે તો આમાં 8 ને 8
16, 8 દુ 16, 16 ને 1 9 એક વધારે છે એટલે ઉમેરી દેવાનું એટલે 17, એટલે 17 જવાબ આવે. એમ પણ ગણતરી કરાય. ગરોળી માત્ર એક લીટી પર જ ચાલી શકે છે. બરાબર. હવે નીચે ચિત્રમાંના વાદળી કાણાની શરૂ કરીને ગરોળી 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે. ચિત્રના વાદળી કાણાથી શરૂ કરીને ગરોળી 18 જીવડો ખાવા માટે 3 કાણામાં જાય છે. ગરોળી જે રસ્તો લે છે તે આ છે. જુઓ કેવી રીતે એ ગણતરી. 8 અહીંયા જુઓ 8 + 1 એટલે 9 થયા. 9 દુ 18 એટલે 18 એટલે 12 જીવડો ખાવા ગરોળી કયો રસ્તો જશે? તો એને 18 જીવડા ખાઈ લીધા આ રીતના. હવે 8 + 3 + 1 એ આ સંખ્યા બતાવી છે આડી. 8 + 3 + અહીંયા 1 તો અહીંયા જુઓ 8 + 3 + 1 એટલે 8માં તમે 3 ઉમેરશો તો 9 10 11 અને અહીંયા 1 છે એટલે 12 એટલે એને 12 જીવડા ખાશે. પછી આ સંખ્યા જોઈશું 8 + 9 8 + 9 + 3 તો 8 + 9 + 3 એટલે કે ઊભી લીટીનું ગણ્યું છે એમને. તો આ 3 હતા એ જે જીવડા ખાઈ ગઈ છે પણ 3 અહીંયા ગણ્યા છે. તો 8 અને 9 મેં તમને શીખવાડ્યું હતું કે તમારે અહીંયા 8 છે તો અહીંયા 9 એટલે 8માં 1 ઉમેરીએ ત્યારે 9 થાય ને. તો એમ પણ ગણી લેવાના 8 ને 8 16, 16 ને 1 17, 9 ઉમેરેલો છે ને 1 એટલે 17 અને 3 એટલે 17 એટલે 18, 19 અને 20 એટલે 20 જીવડા ખાશે ઊભી જશે ને તો. હવે 18 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જશે? 18 જીવડા ખાવા માટે શું કરશે? તો એ આપણે ગણીએ 6 + 6 1 મિનિટ 6 + 3 + 8 + 1 4 રકમવાળા સરવાળા. તો અહીંયા તમે મોટી રકમ પહેલાં લઈ લો. તો 8માં તમે 3 ઉમેરો તો 9 10 ને 1 11 થશે. 11 ને 1 12, 12માં 6 12માં 6 ઉમેરો એટલે 13 14 15 16 17 ને 18 તો 18 જીવડા ખાશે એમ ગણી શકાય. અને પહેલાંથી ગણવું હોય તો 6માં 3 ઉમેરો તો 7 8 9 પછી 8 ઉમેરો તો 9માં 8 એટલે તમારે થશે 9માં 8 ઉમેરો 10 11 12 13 14 15 16 ને 17 ને 1 18 એટલે 18 જીવડા થશે. નીચે 12 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જશે? હવે એને 12 ખાવા છે તો 12 માટે કયા રસ્તે જશે? તો નીચે જુઓ 6 + 3 એટલે 6 પહેલાંથી જોઈશું 6 + 3 એટલે 6માં 3 ઉમેરો તો 7 8 9 9 ને 1 10 10 ને 2 ત્યાં ને 12 તો 12 થાય. એમ તમારે ગણતરી કરી લેવાની છે. લેસનમાં તમારે આટલું લખી લેવાનું છે અને આ દોરવાનું છે અને એ દોરીને એના દ્વારા આટલા દાખલા ગણવાના છે જે મેં તમને અત્યારે શીખવ્યા એમ. અને તમારે આ દાખલા જે છે એ પણ ગણતરી કરી લેવાના છે. બીજું કંઈ લખવાનું નથી અને મેં શીખવે એમ ગણવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.